નમસ્કાર, ઉજાસ ટીવીમાં હું પંકજ આપનું સ્વાગત કરું છું। આજના તારીખ 4 મે અને સોમવારના અમેરિકાના મુખ્ય સમાચારની વાત કરીએ તો અમેરિકામાં વિઝાના નિયમોની આંટીઘૂંટીમાં ઘણીવાર ભારતીયો ફસાઈ જતા હોય છે। H-1B વિઝા પર અમેરિકામાં રહેલા એન્જિનિયરની માતા બીમાર હોવા છતાં તેના અંતિમ દર્શન માટે તે નહોતો આવી શક્યો, જેથી તેની હૃદયદ્રાવક પીડા વિશે વાત કરીશું। ઉપરાંતના સમાચારમાં જોઈએ તો અમેરિકામાં વસતા ગુજરાતીઓ મોટા ભાગે વેપાર ધંધા કરે છે, પણ હાલ ટ્રમ્પના કારણે સમય એવો આવ્યો છે કે જાતે સંડાસ સાફ કરવા પડે। આ વેપારીઓની હાલત કેવી રીતે આવી થઈ અને કેમ તેમને મુસીબતનો સામનો કરવો પડી રહ્યો છે? અમેરિકામાં વસતા ગુજરાતી વેપારીઓ હાલ લોકો વિનાનો ધંધો કરી રહ્યા છે। સિઝન માથે આવીને ઊભી છે, ત્યારે આ મુશ્કેલી કેમ પડી રહી છે તેની વિગતે વાત કરીશું। ઉપરાંતના સમાચારમાં જોઈએ તો અમેરિકાના સ્ટેટ ડિપાર્ટમેન્ટ દ્વારા આગામી સમયમાં વેકેશનમાં અમેરિકામાં વસતા લોકો ફરવા અમુક દેશમાં ન જાય તે માટે એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે। આ એડવાઇઝરી શા માટે જાહેરાત કરાઈ છે અને ગુજરાતીઓએ શું ધ્યાન રાખવું તેની વિગતે વાત કરીશું। તો ચાલો તમામ સમાચાર જોઈએ વિસ્તારથી। દોસ્તો, શું એક પ્લાસ્ટિકનું વિઝા કાર્ડ તમારી લાગણીઓ અને સંસ્કારો કરતા પણ વધુ શક્તિશાળી હોઈ શકે? તમારી વફાદારી અને આબરૂની રક્ષા કરવી કે મરતી માતાનો હાથ પકડવો? આ હૃદયદ્રાવક પસંદગી પાછળનું ભયાનક સત્ય જાણીને તમારી આંખોના આંસુ નહીં રોકાય। અત્યારે અમેરિકામાં વસતા હજારો ભારતીય આઈટી પ્રોફેશનલ્સ અને ખાસ કરીને આપણા મહેનતુ ગુજરાતી યુવાનો માટે એક એવી કરુણ અને હૃદયને હચમચાવી દે તેવી ઘટના સામે આવી છે, જેણે વિઝા સિસ્ટમની જટિલતા અને તેના કારણે વિખેરાતા પરિવારોની અસલી તસવીર રજૂ કરી છે। આ વાત છે એક એવા આઈટી એન્જિનિયરની જે અમેરિકામાં વર્ષોથી પોતાની કારકિર્દી બનાવી રહ્યો છે, પણ જ્યારે કુદરતે તેની સૌથી મોટી કસોટી લીધી ત્યારે તે સિસ્ટમ સામે સાવ લાચાર અને મજબૂર બની ગયો। આ એન્જિનિયરે પોતાની હૃદયદ્રાવક પીડા પ્રોફેશનલ સોશિયલ નેટવર્કિંગ સાઇટ લિંક્ડઇન પર શેર કરી છે, જે વાંચીને કોઈ પણ વ્યક્તિનું હૃદય દ્રવી ઉઠશે। તેણે જણાવ્યું છે કે તેની માતા ભારતમાં સ્ટેજ 4ના ગંભીર ફેફસાના કેન્સર સામે જિંદગીનો જંગ લડી રહી હતી અને 17 દિવસ સુધી હોસ્પિટલમાં અત્યંત નાજુક અને પીડાદાયક હાલતમાં દાખલ હતી। એક દીકરા તરીકે તેનું હૃદય ભારત પહોંચવા માટે તડપતું હતું, પણ તેના H-1B વિઝાની જટિલ પ્રક્રિયા તેના રસ્તામાં એક લોખંડી સાંકળ બનીને આડે આવી હતી। અમેરિકાના વિઝા નિયમોની જટિલતા મુજબ જો તમે વિઝા સ્ટેમ્પિંગ વગર દેશ છોડો તો તમારે પાછા ફરવા માટે દૂતાવાસમાં ફરજિયાત એપોઇન્ટમેન્ટ લેવી પડે, પણ કમનસીબે આ એન્જિનિયરને વિઝા સ્ટેમ્પિંગ માટે કોઈ પણ સ્લોટ કે એપોઇન્ટમેન્ટ મળી રહી નહોતી। તેણે પોતાની માતાની અંતિમ હાલત જણાવીને અને તેની તકલીફ વ્યક્ત કરીને ઇમરજન્સી એપોઇન્ટમેન્ટ મેળવવા માટે સતત 26 દિવસ સુધી જાગતા રહીને પ્રયત્ન કર્યા હતા। તેણે દૂતાવાસને હોસ્પિટલના તમામ મેડિકલ રિપોર્ટ્સ અને દસ્તાવેજો મોકલ્યા હતા, વારંવાર ઈમેલ કર્યા અને દર મિનિટે ઓનલાઈન સ્લોટ તપાસ્યા, પણ તેને સમયસર કોઈ એપોઇન્ટમેન્ટ મળી નહીં। તેની સામે બે અત્યંત કઠિન અને કાળજુ ચીરી નાખે તેવા રસ્તાઓ હતા। જો તે એપોઇન્ટમેન્ટ વગર ભારત જતો રહે તો તે અમેરિકામાં પાછો ક્યારે આવશે તેની કોઈ ગેરંટી નહોતી અને દૂતાવાસની પ્રક્રિયામાં બીજા અનેક મહિનાઓ લાગી શકતા હતા। આનો સીધો અર્થ એ હતો કે તેની વર્ષોની મહેનતથી મેળવેલી નોકરી અને તેની કાનૂની સ્થિતિ બંને સાવ જોખમમાં મુકાઈ જાત અને કદાચ તે ફરી ક્યારેય અમેરિકા જઈ શક્યો ન હોત। બીજી તરફ તેની માતા તેની અંતિમ ક્ષણોમાં તેને જોવા માંગતી હતી, તેનો હાથ પકડવા ઈચ્છતી હતી। આ આઈટી પ્રોફેશનલે ભારે હૃદયે અને આંખમાં આંસુ સાથે પોતાની કારકિર્દી અને ભવિષ્યને બચાવવા માટે અમેરિકામાં જ રોકાઈ રહેવાનો બહુ જ મુશ્કેલ નિર્ણય લીધો અને પોતાની માતા સાથે છેલ્લી વાત માત્ર વિડીયો કોલ કે ફોન પર જ કરી હતી। તે પોતાની વાલી માતાને છેલ્લી વાર નજરે નિહાળી શક્યો નહીં અને તેમને અંતિમ વિદાય પણ આપી શક્યો નહીં। તેણે આ આખી ઘટનાને પોતાના જીવનની સૌથી દુઃખદ અને કમનસીબ ઘટના ગણાવી છે
અને બહુ જ વેદના સાથે કહ્યું છે કે આ પીડા તે જીવનભર પોતાના હૃદયમાં એક ઘા તરીકે લઈને જીવશે. આ કિસ્સો સાબિત કરે છે કે ડોલર કમાવાની આ આંધળી દોડમાં ઘણીવાર આપણે એટલા બધા લાચાર બની જઈએ છીએ કે આપણા લોહીના સંબંધો પણ કાયદાની કલમોમાં અટવાઈ જાય છે. H1B વિઝાની આ જટિલતા માત્ર એક કાગળનો પ્રશ્ન નથી, પણ તે હજારો પરિવારની લાગણીઓ અને આપણા સંસ્કારોનું પણ હનન કરી રહી છે. જે એન્જિનિયર ત્યાં લાખોનું પેકેજ લે છે અને સુખ સુવિધાઓમાં રહે છે, તે આજે પોતાની જાતને દુનિયાનો સૌથી કંગાળ અને લાચાર માણસ માની રહ્યો છે, કારણ કે તે તેની માતાના અંતિમ સમયે તેની સેવામાં કામ ન આવી શક્યો. અમેરિકાની ઇમિગ્રેશન સિસ્ટમમાં રહેલા આવા અનેક અવરોધો અને વહીવટી વિલંબ અત્યારે ભારતીય પ્રોફેશનલ્સ માટે એક મોટો માનસિક ત્રાસ બની ગયા છે, જેના કારણે લોકો પોતાની સામાજિક જવાબદારીઓ નિભાવી શકતા નથી. આ સમાચાર દરેક ગુજરાતી માટે એક ચેતવણી છે, જેઓ વિદેશ જવાની લાલચમાં પોતાના પરિવાર અને વતનને પાછળ છોડી દે છે, કારણ કે જ્યારે કુદરત કસોટી લેશે ત્યારે તમારી પાસે માત્ર પસ્તાવો જ હશે. દોસ્તો, તમે અમેરિકા રહો છો કે દુનિયાના કોઈ પણ ખૂણે, એટલા ડોક્યુમેન્ટ, એટલા કાગળ તૈયાર રાખજો કે ત્યાંથી પરત આવવું હોય તો તત્ક્ષણ તમે આવી શકો. માટે દરેક વિદેશમાં વસતા વ્યક્તિને આ વિડીયો શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં. અમેરિકામાં વસતા લાખો ગુજરાતી બિઝનેસ ઓનર્સ અને ખાસ કરીને હોટેલ, મોટેલ તેમજ રેસ્ટોરન્ટના માલિકો માટે એક બહુ જ મોટો અને અણધાર્યો પડકાર સામે આવ્યો છે, જેણે વ્હાઇટ હાઉસની નીતિઓને કારણે ધંધા રોજગારના સમીકરણો સાવ બદલી નાખ્યા છે. વર્ષ 2025 થી શરૂ થયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના બીજા કાર્યકાળમાં ઇમિગ્રેશન નીતિઓ એટલી બધી કઠોર બની ગઈ છે કે આખા અમેરિકામાં અત્યારે લેબર એટલે કે માણસોની બહુ મોટી તંગી સર્જાય છે. ટ્રમ્પ સરકાર દ્વારા કરવામાં આવેલા માસ ડિપોર્ટેશન અને બોર્ડર પરના કડક ક્રેકડાઉનને કારણે ગેરકાયદેસર ઇમિગ્રેશનમાં બહુ મોટો ઘટાડો જોવા મળ્યો છે, જેનાથી બજારમાં આવતા સસ્તા શ્રમિકોનો પુરવઠો સાવ ઓછો થઈ ગયો છે. આ સાથે જ કાયદેસરના ઇમિગ્રેશન પર પણ અનેક પ્રતિબંધો લાદવામાં આવ્યા છે, જેમાં H1B વિઝા પર $1 લાખ તોતિંગ ફી, H4 વર્ક પરમિટ રદ કરવી અને TPS કે પેરોલ પ્રોગ્રામને મર્યાદિત કરવા જેવી બાબતોએ આખી સિસ્ટમને થંભાવી દીધી છે. એક અંદાજ મુજબ 2025માં જ વિદેશમાં જન્મેલા કામદારોની સંખ્યામાં 1 થી 1.2 મિલિયન જેટલો ઘટાડો થયો છે અને જો આ જ સ્થિતિ રહી તો વર્ષ 2028 સુધીમાં અમેરિકા 6.8 મિલિયન જેટલા કામદારો ગુમાવી શકે છે. આ આંકડાઓ માત્ર કાગળ પર નથી, પણ તેની સીધી અસર આપણા ગુજરાતી પરિવારો પર પડી રહી છે, જેઓ હોસ્પિટાલિટી સેક્ટરમાં બહુ મોટું વર્ચસ્વ ધરાવે છે. હોટેલ અને મોટેલ ઉદ્યોગમાં હાઉસકીપિંગ, ડિશવોશર, કિચન સ્ટાફ અને ફ્રન્ટ ડેસ્ક જેવા પદો પર 20% વધુ ઇમિગ્રન્ટ્સ કામ કરે છે, પણ 2025માં આ ક્ષેત્રમાં આશરે 98,000 જેટલી નોકરીઓ ખાલી પડી છે, કારણ કે કોઈ કામ કરવા તૈયાર નથી. ગુજરાતી બિઝનેસ ઓનર્સની સૌથી મોટી મુશ્કેલી એ છે કે તેમણે શિયાળામાં તો જેમ તેમ કરીને ધંધો સંભાળી લીધો હતો, પણ હવે જ્યારે ઉનાળો અને ટુરિસ્ટ સિઝન શરૂ થઈ છે ત્યારે સ્ટાફ ન મળવાના કારણે બહુ જ મોટી કટોકટી સર્જાય છે. માલિકો પોતે રૂમ સાફ કરવા મજબૂર બન્યા છે અને લાખોની જાહેરાતો કરવા છતાં કોઈ અરજી કરતું નથી. અમેરિકન વર્કર્સ આ પ્રકારની જોખમી કે મહેનતવાળી નોકરીઓમાં આવતા નથી, જેના કારણે બિઝનેસ ઓપરેશન્સ ખરાબ રીતે પ્રભાવિત થયા છે. ગ્રાહકોને લાંબો ઇંતજાર કરવો પડે છે, સર્વિસની ગુણવત્તા ઘટી ગઈ છે અને જે થોડો ઘણો સ્ટાફ છે તેમને બહુ મોટો ઓવરટાઈમ અને ઊંચા વેતન આપવા પડી રહ્યા છે, જેનાથી બિઝનેસનો નફો સાવ ઘટી ગયો છે. કેટલાક નાના રેસ્ટોરન્ટ્સ અને હોટેલ્સ તો કાયમ માટે બંધ થવાના આરે છે. જોકે વ્હાઇટ હાઉસનો એવો દાવો છે કે આ નીતિઓથી અમેરિકન નાગરિકોના વેતન વધ્યા છે, પણ ગ્રાઉન્ડ લેવલની વાસ્તવિકતા એ છે કે શ્રમિકોની આ અછતને કારણે આખું અર્થતંત્ર ધીમું પડી રહ્યું છે. સરકારે ખેતી અને હોસ્પિટાલિટી માટે H2A અને H2B વિઝાની પ્રક્રિયા થોડી સરળ કરી છે, પણ હજુ પૂરતી નથી અને ખૂબ ધીમી છે.
જેના કારણે ગુજરાતી વેપારીઓ અત્યારે બહુ જ મોટી મૂંઝવણમાં છે. શું તેઓ આ મોંઘવારી અને માણસોની તંગી વચ્ચે પોતાનો બિઝનેસ ટકાવી શકશે કે પછી હોટેલ મોટેલના માલિકોએ જ સંડાસ સાફ કરવા પડશે? અમેરિકા ફર્સ્ટની આ નીતિ ખરેખર તો સ્મોલ બિઝનેસ ઓનર્સની કમર તોડી નાખી રહી છે અને આ સમર સિઝન દરેક ગુજરાતી માટે અગ્નિ પરીક્ષા જેવી સાબિત થઈ રહી છે. દોસ્તો, દરેક ગુજરાતીઓ, ગુજરાતી ઉદ્યોગપતિઓ, ગુજરાતી વેપાર ધંધા કરનારને આ વિડીયો શેર કરજો, જેથી કરીને તેઓ એટલો વિડીયો શેર કરે કે ટ્રમ્પ સરકાર તેમની નીતિઓને બદલવા મજબૂર થઈ જાય અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં. અમેરિકામાં વસતા દરેક ગુજરાતી પ્રવાસીઓ અને વેકેશનનું આયોજન કરી રહેલા પરિવારો માટે યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટ તરફથી એક અત્યંત ગંભીર અને મોટી ચેતવણી સામે આવી છે, જે તમારી મુસાફરીના પ્લાનને પળવારમાં બદલી નાખશે. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટ અઝરબૈજાન દેશ માટે પોતાની ટ્રાવેલ એડવાઇઝરીને અપડેટ કરે છે અને તેને લેવલ 3 એટલે કે રીકન્સિડર ટ્રાવેલની શ્રેણીમાં મૂકી દે છે, જેનો સ્પષ્ટ અર્થ એ થાય છે કે અમેરિકન નાગરિકોએ અત્યારે આ દેશમાં પ્રવાસ કરવાનું ટાળવું જોઈએ અથવા જવાનું હોય તો બહુ જ ગંભીરતાથી વિચારવું જોઈએ. જો કે આ કોઈ સંપૂર્ણ પ્રતિબંધ કે લેવલ 4 ની વોર્નિંગ નથી, પણ પરિસ્થિતિ અત્યારે એટલી જટિલ છે કે તેને હળવાશથી લેવી બહુ મોટું જોખમ સાબિત થઈ શકે છે. અઝરબૈજાનના તેની કુદરતી સુંદરતા, અનોખા મડ વોલ્કેનોઝ અને અદ્ભુત લેન્ડસ્કેપ્સ માટે દુનિયાભરના પ્રવાસીઓમાં બહુ લોકપ્રિય છે, પણ વર્ષ 2026ના આ વર્ષમાં ત્યાંની સુરક્ષા સ્થિતિ બહુ જ નાજુક બની ગઈ છે. આ વોર્નિંગ પાછળના મુખ્ય કારણોમાં આતંકવાદ, સશસ્ત્ર સંઘર્ષ અને જમીનમાં દટાયેલી જીવલેણ લેન્ડ માઇન્સનો સમાવેશ થાય છે. ખાસ કરીને 28 ફેબ્રુઆરી 2026 પછી અમેરિકા અને ઈરાન વચ્ચે જે રીતે દુશ્મનાવટ અને તણાવ વધ્યા છે, તેના કારણે અઝરબૈજાનને ઈરાન સાથેની જે દક્ષિણ સરહદ છે ત્યાં જોખમ વધારે સૌથી વધુ છે. યુએસ સરકારે બહુ જ સ્પષ્ટપણે ચેતવણી આપી છે કે આ સરહદી વિસ્તારોમાં ગમે ત્યારે ડ્રોન અને મિસાઇલ હુમલા થઈ શકે છે, તેથી ત્યાં જવું જીવનું જોખમ ખેડવા બરાબર છે. જો તમારે ઈરાનમાંથી બહાર નીકળવાનો કોઈ જ અન્ય શ્રેષ્ઠ ઓવરલેન્ડ રસ્તો ન હોય તો જ આ વિસ્તારનો ઉપયોગ કરવો, બાકી ત્યાં જવાનું સાવ ટાળવું જોઈએ. આ ઉપરાંત આર્મેનિયા સાથેની સરહદ અને જે અન્ય વિસ્તારોમાં અગાઉ યુદ્ધ થયું હતું ત્યાં લેન્ડ માઇન્સ અને ન ફાટેલા બોમ્બનો બહુ મોટો અદૃશ્ય ખતરો છે. સૌથી ચિંતાની વાત એ છે કે આ લેન્ડ માઇન્સ ક્યાં છે તેની કોઈ પણ માર્કિંગ કરવામાં આવી નથી અને અજાણતામાં તમારો એક પણ ખોટું ડગલું જીવલેણ સાબિત થઈ શકે છે. અધ્યદમ, અધ્યદારા, ફુઝુલી, ગુબડલલી અને જબ્રાઇલ, કલબજાર, ખાનકેન્ડી, ખોજાલી, ખોજાવેન, લાચીન, શુશા અને જાંગીલાન જેવા અનેક વિસ્તારોને ડુ નોટ ટ્રાવેલ એટલે કે ત્યાં બિલકુલ ન જવાની કડક યાદીમાં મૂકવામાં આવ્યા છે. આ દેશમાં આતંકવાદી હુમલાઓ, નાગરિક અશાંતિ અને પ્રદર્શનોની ઘટનાઓ પણ સ્પોરાડિક એટલે કે ગમે ત્યારે બની શકે છે અને આવી કોઈ આફત સમયે અમેરિકન નાગરિકોને સ્થાનિક સ્તરે સરકારી સહાય મળવી પણ બહુ મર્યાદિત બની શકે છે. અમેરિકામાં વસતા ઘણા ગુજરાતીઓ અવારનવાર બિઝનેસ, ટુરિઝમ કે વેકેશન માટે આવા નવા દેશોમાં જવાનું પસંદ કરતા હોય છે, પણ અત્યારની આંતરરાષ્ટ્રીય અને રાજકીય પરિસ્થિતિ જોતા અઝરબૈજાન જવું બિલકુલ હિતાવહ નથી. યુએસએસએમબી અને સરકારી સ્ટાફને પણ ત્યાં અત્યારે બહુ જ લો પ્રોફાઇલ રાખવાની અને સાવચેતી વર્તવાની સલાહ આપવામાં આવી છે. ગુજરાતીઓ પ્રવાસીઓ છે, વિશ્વ પ્રવાસી છે. એવું કહેવાય છે કે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત. જો તમે કોઈ પણ અનિવાર્ય સંજોગોમાં ત્યાં જવાના હો કે અત્યારે ત્યાં હાજર હોવ તો સરકારે સ્ટેપ એટલે કે સ્માર્ટ ટ્રાવેલ એનરોલમેન્ટ ટ્રાવેલર એનરોલમેન્ટ પ્રોગ્રામમાં તાત્કાલિક રજીસ્ટ્રેશન કરવાનું સૂચન કર્યું છે. આ પ્રોગ્રામ દ્વારા કોઈ પણ ઇમરજન્સી સમયે યુએસ એમ્બેસી બાકુ તમારો સંપર્ક કરી શકશે અને તમને મદદ પહોંચાડી શકશે. તમારી પાસે અત્યંત મજબૂત ટ્રાવેલ વીમો, ઇમરજન્સી પ્લાન અને સ્થાનિક સમાચારો પર સતત નજર હોવી ખૂબ જરૂરી છે. લેવલ 3 નો અર્થ એ છે કે સ્થિતિ ગમે ત્યારે સાવ વણસી શકે છે અને તમારી સુરક્ષા તમારા હાથમાં છે. અમેરિકા અને ઈરાન વચ્ચેનો આ સંઘર્ષ અઝરબૈજાનની ધરતી પર
ગંભીર અસર કરી રહ્યો છે, જેની સીધી અસર પ્રવાસન પર પડી છે. તેથી કોઈ પણ પ્રવાસનું આયોજન કરતા પહેલા આ સત્તાવાર ચેતવણીને બહુ જ ગંભીરતાથી લેવી જોઈએ, કારણ કે જીવથી વધુ કિંમતી કંઈ જ નથી. દોસ્તો, અમેરિકામાં વસતા તમામ ગુજરાતીઓને આ વિડીયો શેર કરજો, જેથી તેઓ ફરવા જવાના હોય તો તેમનો પ્લાન અત્યારે જ બદલી શકે. દોસ્તો, આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ચૂકતા નહીં.